વાત કરીએ સાબરકાંઠા જિલ્લાની તો સાબરકાંઠાના ઈડર તાલુકામાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। ત્યારે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। રામનગર વિસ્તારના ઘરોમાં પણ ઢીચણસમાં પાણી ભરાયા હતા, જેના કારણે લોકોના ઘરવખરી સહિત અનાજનો જથ્થો પણ ભેજાઈ ચૂક્યો હતો। અનેકવાર પાણી ભરાવાના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે, છતાં પણ તંત્ર ઘોર નિદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે। અનેક રજૂઆત કરવા છતાં પણ ઉકેલ ન આવતા આજે પ્રાંત કચેરી ખાતે મહિલાઓ અને બાળકોએ વિરોધ પ્રદર્શન કર્યો હતો, જેને લઈ હાલ તંત્ર દ્વારા લોકોને હૈયે ધારણ આપી યોગ્ય નિરાકરણ કરવાનું આશ્વાસન આપ્યું છે। મારું મકાન ત્યાં છે। વરસાદી પાણીના કારણે 3 વખત વરસાદ આવે, બહુ પુષ્કળ વરસાદ આવે, પાણી ભરતીમાં ઘરમાં ભરાઈ ગયા અને લોકોના કપડાં પલળી ગયા, અનાજ પલળી ગયા, ખાવાની તકલીફ પડી છે। સતત 3 વખત વરસાદ આવવાથી લોકો પરેશાન થયા। છોકરો શાળામાં મોકલવાની તકલીફ થાય છે, ખાવા પીવાની તકલીફ થાય છે। બીજું કે વરસાદની પાણીનો નિકાલ સાહેબ થતો નથી। અમે તંત્રને ઘણી વખત જાણ કરી, તેમ છતાં કોઈ તંત્ર અમારે કોઈ સાંભળતું નથી। એ મહેરબાની કરીને પાણીનો નિકાલ કરવા અપીલ છે અમારી। બીજું એસ પટેલ, રહેવાસી કડિયાદરા। છેલ્લા લગભગ 21 તારીખથી વરસાદ ચાલુ થયો ત્યારથી 3 વખત જ્યારે વરસાદ આવ્યો ત્યારે મારા ગામમાં લગભગ 10 થી 15 ઘરમાં પાણી ઘૂસવાનો પ્રશ્ન આવ્યો છે। આ પાણી છેક ચોરીવાડ ચોટાસરના સીમાડાથી આવે છે, ક્યારે કેટલું પાણી આવે એ નક્કી નથી। ત્યારે આ લોકોની સામે તંત્રએ ઓટા ઘણા માર્યા છે, પણ કોઈ નક્કર રિઝલ્ટ નથી લાવ્યા તંત્રવાળા કે ભાઈ આ નિકાલ આવે તો પાણી આવવા નહીં। અત્યારે પરિસ્થિતિ એવી છે કે રોજે રોજ કમાઈ રોજે રોજ ખાવાવાળા પરિવારો છે, એટલે એમનું અનાજ છે, કરિયાણું છે, એ દિવસે પહેલા દિવસથી બગડી ગયું છે। ખેતરોમાંથી સીમનું પાણી આવે છે, એટલે રાત્રે થોડુંક પાણી આવે, વરસાદ આવે તો લાઇટ તો જતી રહે છે। અંધારામાં જીવ જનાવર તણાઈને આવે છે, એટલે એમના છોકરાઓની સલામતીનો પ્રશ્ન છે। એમના ઘર થોડા કાચા જેવા છે, ક્યારે બેસી જાય, માટી ઘરઘરી થઈ ગઈ છે, ક્યારે બેસી જાય એ નક્કી નથી। એટલે તંત્ર આગળ આ લોકો એમની માગણી લઈને આવ્યા છે। અમારો કોઈનો કશો વિરોધ નથી, તમે અમારા પાણીનો નિકાલ અત્યારે કરી આપો। આ વર્ષે પાણીનું કશું નક્કી નથી, તો તાત્કાલિક અમને ન્યાય આપો અને પાણીનો નિકાલ કરી આપો। આટલી માગણી લઈને આવ્યા છે, એટલે એમની જોડે અમને ખબર પડી, એટલે અમે પણ એમને સપોર્ટ કરવા માટે આવ્યા છીએ આજે। પાણી જવા માટે પાણીનો નિકાલ કરવા માટે અમે આવ્યા। વરસાદ પડતું નથી, પાણી જવાનો નિકાલ કરો, ઘરમાં પાણી, છોકરોનો કપડો, અનાજ બધું પડ્યું છે, જેમાં ખાવાનું ઘરમાં રાત્રે જ પાણી આવીને પી જાય। પાણીમાં મારે કેવી રીતના રહેવું? મારા ઘરમાં કેવી પાણીનો કોઈ નિકાલ કરતા નથી, અમારા ઘરમાં કેવી રીતના રહેવું? કપડો, છોકરોનો ખાવાનું, લુગડા બધું પડીને તણાઈ ગયું છે, અનાજ બી પલળી ગયું છે। અમારે ખાવું કેવી રીતના, રહેવું કેવી રીતના ઘરમાં? તંત્ર દ્વારા કોઈ સહાય આપવામાં નથી આવી? કોઈ અમને સહાય નહીં આપે। અમારે જાગી દબી ગયો છે, મારા સંડાસ છોકરોના નાના છોકરા છે, મારે સંડાસ કરવા ઘરનો પાયો પર